તો આપણે છેલ્લા લેક્ચરમાં છેલ્લે અંતઃકોષ રસજાળ વિશે વાત કરેલી. આજે આગળ વાત કરીએ. આગળનો આપણો ટોપિક ગોલ્ગી પ્રસારણ. પહેલો એમસીક્યુ બનશે. 1898 ની અંદર કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકનું નામ છે. ઈસવીસન 1898 એમાં કેમિલો ગોલ્ગી એ ગોલ્ગી કાયની શોધ કરી હતી. ખરેખર એવું કહેવાય છે કે કેમિલો ગોલ્ગી ઘુવડનો ચેતાકોષ, ઘુવડ પક્ષી એનો ચેતાકોષ હતો ને એની અંદરથી ગોલ્ગી કાયની શોધ કરેલી હતી. પોતાના નામ ઉપરથી ગોલ્ગી, એના નામ ઉપરથી એને નામ આપ્યું ગોલ્ગી બોર્ડ, એટલે કે ગોલ્ગી કાય. ગોલ્ગી નામ ઉપરથી ગોલ્ગી બોડી એવું નામ કેમિલો ગોલ્ગી આપ્યું. બરાબર. હવે આ ગોલ્ગી કાય જે છે, આમ જોવા જઈએ તો કોથળીમાં જેવી રચના છે. ખરેખર ગોલ્ગી કાયનું નિર્માણ જે છે એ પેકેજિંગની ક્રિયા દરમિયાન થાય છે. ગોલ્ગી કાયનું નિર્માણ કોષની પેકેજિંગ ક્રિયા દરમિયાન અંતઃકોષ રસજાળ માંથી થાય છે. પેકેજિંગ જ્યારે કોઈ કોષ બનતો હોય એ સમયે જે અંતઃકોષ રસજાળ છે, બરાબર, એમાં નલિકામાં ગુજરામી રચનાઓ આવેલી હોય, એમાંથી કોષરસ પટલ, આ બંનેમાંથી પેકેજિંગ દરમિયાન જે કે ઘટકો છૂટા પડે છે એ બધા ભેગા મળીને ગોલ્ગી કાય નામની રચના બનાવે છે. કોઈ પણ ગોલ્ગી કાય જે છે મોટાભાગે ઈઆર એટલે કે અંતઃકોષ રસજાળની નજીક હોય છે. શા માટે નજીક હોય છે કારણ આપણે જોઈએ. ગોલ્ગી કાય જે છે એમાં કોથળીઓની થપ્પી મારફતે ગોઠવાયેલી રચના જોવા મળે છે. ગોલ્ગી કાયમાં કોથળીઓની થપ્પીઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલ જોવા મળે છે. આ પ્રત્યેક કોથળીને સિસ્ટરની કહેવામાં આવે છે. આ પ્રત્યેક કોથળીને સિસ્ટરની કહે છે. પ્રશ્ન પૂછાય સિસ્ટરની શું છે, અથવા તો સિસ્ટરની કઈ અંગિકા સાથે સંકળાયેલ છે. તો ગોલ્ગી કાય સાથે એમાં સમાંતર થપ્પીઓ જેવી કોથળીઓ જે છે જોવા મળશે, જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે. આવી રચના હોય. આ એક કોથળી, આ બીજી કોથળી જે રચના એટલે આ સિસ્ટરની બીજી, અને આ ત્રીજી સિસ્ટર. અલગ અલગ સિસ્ટરની આવેલી હોય. દરેક સિસ્ટરની વાત કરીએ તો આ સિસ્ટરની જે છે એનો વ્યાસ એ અંડરલાઈન કરશો 0.5 માઇક્રોમીટર થી 1.0 માઇક્રોમીટર જેટલો હોય છે વ્યાસ. એમસીક્યુમાં પૂછાય ગોલ્ગી કાયની અંદર જોવા મળતી સિસ્ટરની વ્યાસ જણાવો તો 0.5 થી લઈને 1.0 માઇક્રોમીટર. માઇક્રોમીટર આપણે જાણીશું 10 ની -6 ઘાત. બરાબર. આ સિસ્ટમની એકબીજાને સમાંતર હોય. બીજું કે દરેક સિસ્ટમની એકબીજા સાથે જોડાયેલી હોય છે. દરેક સિસ્ટમની
એકબીજાની સાથે જોડાયેલ હોય છે, કેમ કે ઘટકોનું વહન કરવાનું હોય છે. એટલે આવી રીતે સિસ્ટરનીઓ જે છે એકબીજા સાથે આમ જોડાયેલ તમને જોવા મળશે. આવી રીતના જે નાની ગોલકી કાંઈ જોવા મળશે. તો ગોલકી કાંઈમાં સિસ્ટરની તમને કદાચ વ્યાખ્યા એવું પૂછાય કે અથવા એવું પૂછાય શબ્દ સમજાવો સિસ્ટરની, તો તમારે આવું લખવાનું કે ગોલકી કાંઈમાં જોવા મળતી કોથળીની થપ્પીઓ જેવી જે રચના છે, એમાં પ્રત્યેક કોથળીની થપ્પી જેવી રચનાને તો પ્રત્યેક કોથળી જેવી રચનાની સિસ્ટરની કહેવાય. આ એક એક માટેના પ્રશ્નો પૂછો. દરેક સિસ્ટમની જે છે એની આસપાસ કુટિકા જેવી રચના તમને જોવા મળે. આવી ગોળ રચના જે છે એ કુટિકા કહેવામાં આવે. નાની નાની કુટિકાઓ હોય. હવે જે આ ગોલકી કાય છે એ બે છેડા ધરાવે છે. ગોલકી કાયના છેડાઓ એમાં જે અંતર્ગોળ છેડો છે એને ટ્રાન્સ છેડો કહેવામાં આવે છે, અને જે બહિર્ગોળ છેડો છે એને સિસ છેડો કહેવામાં આવે છે. એટલે આ જે ભાગ તમે જોવો છો એને સિસ છેડો એટલે કે બહિર્ગોળ છેડો કહેવામાં આવે. અને આ જે છેડો છે એને ટ્રાન્સ એટલે કે અંતર્ગોળ કહેવામાં આવે. આને કુટિકા કહેવાય, આને સિસ્ટરની કહેવાય. આ ઘણી બધી સિસ્ટરીઓ ભેગી મળીને જે રચના બનાવીને ગોલકી પ્રસાધન કહેવાય, જોડાય એકબીજા સાથે, બરાબર. જેના કારણે ઘટકોનું વહન જે છે એ ગોલકી કાયમાંથી થઈ શકે. બે છેડા અંતર્ગોળ છેડો અને બહિર્ગોળ છેડો. ગોલકી કાયના કાર્યોની વાત કરીએ તો ખાસ કરીને હમણાં આપણે વાત કરી મુજબ કે ગોલકી કાય એ અંતઃકોષ રસ જાળની નજીક આવેલ જોવા મળે છે. ક્યાં જોવા મળશે? અંતઃકોષ રસ જાળની નજીક જોવા મળશે. હવે એનું કારણ એવું છે કે જે આપણે અંતઃકોષ રસ જાળની વાત કરી હતી ગઈકાલે ER વિશે. ER નો એક ટાઈપ હતો RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જેની સપાટી ઉપર રિબોઝોમ નામની રચના આવેલી હતી. અને આ RER ની સપાટી પર આવેલી રિબોઝોમ જે છે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આપણે કાલે વાત કરી હતી કે રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે. કોષની પ્રોટીન ફેક્ટરી, કારણ કે પ્રોટીન બનાવે છે. પ્રોટીન સંશ્લેષણ માટેના બધા ઉત્સેચકો રિબોઝોમની અંદર હાજર હોય છે. તો એટલા માટે આ જે છે એ પ્રોટીનનું નિર્માણ કરશે.
હવે આ પ્રોટીન કે જે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા બન્યું છે, આ પ્રોટીન જે છે એનું વહન ગોલ્ગી કાય મારફતે થાય છે. અંતઃકોષ રસજાળમાં બને છે, ત્યાંથી એનું વહન ગોલ્ગી કાય મારફતે થશે. આ નિર્માણ પામેલ પ્રોટીનનું વહન અંતઃકોષ રસજાળ દ્વારા ગોલ્ગી કાયમાંથી થાય છે. હવે ગોલ્ગી કાયમાંથી જ્યારે પ્રોટીનનું વહન થાય, શીશ છેડાથી ટ્રાન્સ તરફ થાય, જે ટ્રાન્સથી શીશ તરફ થાય, એ આ કુટિકાથી આ બાજુ થાય, તો એ દરમિયાન શું થાય, એમાં થોડા બંધારણમાં ફેરફાર આવે છે. આ વહન દરમિયાન પ્રોટીનના બંધારણમાં ફેરફાર આવે છે, થોડો ઘણો ચેન્જ આવે. બીજું કે આના સિવાય ગોલ્ગી કાય જે છે એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરે છે. ગ્લાયકોપ્રોટીન બે શબ્દોનું બનેલું છે. એમાં પહેલો શબ્દ છે ગ્લાયકો અને બીજો શબ્દ છે પ્રોટીન. એટલે ગ્લાયકોલિપિડ પણ ગ્લાયકો પ્લસ લિપિડનું બનેલું છે. પ્રોટીન અને લિપિડ આપણે ચેપ્ટર 9 ભણી ગયા છે, તમે સમજી શકો છો, બરાબર, કે બે જૈવ અણુઓ છે. ગ્લાયકો શબ્દ કદાચ તમારા માટે નવો હોય તો ગ્લાયકો જે છે સુગર શર્કરા તરીકે ઓળખાય. શર્કરાની સાથે જો પ્રોટીન જોડાય તો એને ગ્લાયકોપ્રોટીન કહેવાય. આ શર્કરા સાથે જો લિપિડ જોડાય તો એને ગ્લાયકોલિપિડ કહેવાય. એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બંનેનું સંશ્લેષણ કરવાનું કામ ગોલ્ગી કાય કરશે. ગોલ્ગી કાયને જોવા માટે વિશિષ્ટ અભિરંજક વપરાય છે અને એને અભિરંજિત કરવા માટે AgNO3 સિલ્વર નાઇટ્રેટ વપરાય છે, જેને બ્લેક રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. AgNO3 થી અભિરંજિત થાય બ્લેક રિએક્શન ઓળખવામાં. આટલું ગોલ્ગી કાયમાં આપેલું છે. શીશ ટ્રાન્સ છેડા જે આપણે આકૃતિ દર્શાવવાનું ટેક્સ્ટ બુકમાં નહીં દર્શાવ્યું, તમે દર્શાવજો. બીજા નંબર પર વાત કરીએ, લાઇસોસોમ્સ, નવી અંગિકા. લાઇસોસોમ્સ, લાઇસોસોમ્સને સુસાઇડ બેગ ઓફ સેલ કહેવામાં આવે છે. સુસાઇડ બેગ ઓફ સેલ એટલે કે કોષની આત્મઘાતી અંગિકા અથવા કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. એક કારણ તમને આવું પૂછાય, 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે શા માટે લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી અથવા તો આત્મઘાતી અંગિકા કહેવામાં આવે છે. તો એ 2 માર્કનો પ્રશ્ન આપણે અહીંયા સમજશું. પહેલા આપણે લાઇસોસોમ્સની રચના સમજીએ. તો લાઇસોસોમ્સ જે છે એ પુટિકા જેવી નાની રચના છે. આવું લાઇસોસોમ્સ જે છે જોવા મળે. આવી ગોળ પુટિકા સ્વરૂપની રચના હોય અથવા 3D માં આવી જોવા મળે. આ પુટિકા જેવી નાની રચના છે જે પેકેજિંગ દરમિયાન ગોલ્ગી કાયમાંથી મુક્ત થાય છે.
જો કે લાઇસોસોમ્સની એક લાક્ષણિકતા એવી છે કે વિશિષ્ટ જૈવ અણુઓનું પાચન કરતા હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. જૈવ અણુઓનું પાચન કરતા હાઇડ્રોલેઝ અથવા તો ગુજરાતીમાં કહીએ જલ વિચ્છેદક ઉત્સેચકો ધરાવે છે. હાઇડ્રોલેઝ પાણી વડે વિભાજન, ગુજરાતીમાં જેને આપણે જળ વિભાજન કહીએ છીએ, એ જળ વિભાજનની ક્રિયા દર્શાવતા ઘણા બધા ઉત્સેચકો જે છે લાઇસોસોમ્સ ધરાવશે. તો આપણે એનું લિસ્ટ જોવાનું છે. આ સાઈડ આપણે ઉત્સેચકો વિશે વાત કરશું અને કોના ઉપર કાર્ય કરે છે, એટલે કે કોનું પાચન કરે. એમાં સૌથી પહેલા આપણે વાત કરશું લાઇપેઝ, પછી પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ. આપણે 9મું ચેપ્ટર ભણાવ્યું હતું, જો તમને યાદ હોય. એમાં આપણે ઉત્સેચકમાં કયો પોઈન્ટ લખાયો હતો કે જો તમને ઉત્સેચકનું નામ ગુજરાતીમાં આપ્યું હોય પાછળ એસ લાગે તો એ ઉત્સેચક હોય, અંગ્રેજીમાં આપેલું હોય ને ASE લાગે તો પણ એ ઉત્સેચક કહેવાય. અહીં આપણે બધા નામ ગુજરાતીમાં લખ્યા છે, તમે આ જોઈ શકો છો. બધાની પાછળ એસ લાગે છે, જેમ કે જો લાઇપેઝ, પ્રોટીએઝ, હાઇડ્રોલેઝ, ન્યુક્લિયસ. તો લાઇપેઝ જે છે એ લિપિડના પાચન સાથે સંકળાયેલ છે. લિપિડ ચરબી એટલે કે મેદનું પાચન કરે. પ્રોટીએઝ જે છે એ પ્રોટીન એટલે કે નત્રનું પાચન કરે. કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોહાઈડ્રેટ એટલે કે શર્કરા અથવા તો કાર્બોદિતનું પાચન કરે. ન્યુક્લિયસ, ન્યુક્લિક એસિડનું પાચન કરે. આ બધા ઉત્સેચકો લાઇસોસોમમાં આવેલા હોય. લાઇસોસોમ્સ ગમે ત્યારે આ બધા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે તો એના કારણે કોષની અંદર રહેલા બધા જ જૈવ અણુ, કોષ આ બધા જૈવ અણુઓથી બનેલો હોય, તો આ બધાનો જો સ્ત્રાવ થાય તો બધાનું પાચન થઈ જાય, એટલે આ જૈવ અણુઓ નાશ પામે. અને જૈવ અણુઓ નાશ પામે તો એના કારણે શું થાય? કોષ નાશ પામે. એટલા માટે એ કોષની આત્મઘાતી અંગીઘાતી હોય. આ બધા ઉત્સેચકોની એક લાક્ષણિકતા એવી છે કે આ દરેક ઉત્સેચક ઇષ્ટતમ pH અને ઇષ્ટતમ પરિસ્થિતિએ જ કામ કરે છે. ઇષ્ટતમ pH, ઓપ્ટિમમ pH કહેવામાં આવે. અને બધા હાઇડ્રોલેઝ પ્રકારના છે, જળ વિચ્છેદક છે, એટલે જળ વિભાજન દ્વારા ઘટકોનું પાચન કરે. છેલ્લો પોઈન્ટ રસધાની જોઈ વિદ્યા છે, થોડી વાર પાસે સદુપયોગ કરી લે. રસધાની વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. રસધાની કોઈ પણ વનસ્પતિ કોષ હોય, ફોર એક્ઝામ્પલ કે વિચારો કે આ એક વનસ્પતિ કોષ છે, તો આ વનસ્પતિ કોષની અંદર આની રસધાની આવેલી હોય. રસધાની બેવડા ફળ ધરાવે, જે આપણે શરૂઆતમાં ભણીએ. તો કોઈ પણ વનસ્પતિ કોષ, આ જે છે વનસ્પતિ કોષ છે, એની અંદર આ રસધાની આવેલી હોય.
રસધાની જે છે બહારની બાજુએ પટલ જેવી રચના ધરાવે જેને ટોનોપ્લાસ્ટ એટલે કે રસધાની પટલ કહેવામાં આવે છે. રસધાની જે છે એની અંદરની બાજુએ ધાની રસ એટલે કે રસધાની રસ આવેલો હોય છે. ધાની રસ અથવા રસધાની રસ અને આસપાસનો જે આખો ભાગ છે એ કોષ રસ ધરાવતો હોય. કોષ રસ કોઈ પણ વનસ્પતિ કોષની લાક્ષણિકતા જે છે રસધાની છે. મોટા મોટી અંગિકા કદાચ કોઈ વનસ્પતિ કોષની અંદર આવેલી હોય તો રસધાની તરીકે ઓળખાય. બરાબર. તો વનસ્પતિ કોષની કુલ 90% જગ્યા રોકે છે. વનસ્પતિ કોષની કુલ 90% જગ્યા માત્ર રસધાની રોકે છે. બરાબર. રસધાનીની ફરતે આવેલા પટલને રસધાની પટલ અથવા ઘણી વખત ધાની પટલ કહેવાય છે. રસધાનીની ફરતે આવેલ પટલને રસધાની પટલ એટલે કે ટોનોપ્લાસ્ટ કહે છે. રસધાનીની અંદર મોટા ભાગે કોનો સમાવેશ થાય એટલે કે રસધાની પાણી, ખનિજ, આયનો, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો વગેરે ધરાવે છે. એટલે કે તમે કોઈ પણ આની રસનું કન્ટેન્ટ ચેક કરો તો એની અંદર તમને આ બધા દ્રવ્યો જે છે જોવા મળે. રસધાનીમાં મોટા ભાગે આમ જોવા જઈએ તો મેજોરિટી પોર્શન પાણીમાં આવેલો હોય. રસધાનીના ઘણા બધા કાર્યો છે. તેમાં પહેલું કાર્ય એવું છે કે વનસ્પતિ કોષને ફૂલાયેલો રાખે. ગુજરાતીમાં બાયોલોજીકલ ભાષામાં એક શબ્દ આવશે 11મા ચેપ્ટરમાં આસુન કહેવામાં આવે. આસુન એટલે ફૂલાયેલો. બરાબર. વનસ્પતિ કોષને ફૂલાયેલ રાખે. કેમ કે પાણી વધુ માત્રામાં જે મુજબ આપણા શરીરમાં બ્લડ કામ કરે ને એ રીતે વનસ્પતિના શરીરમાં પાણી કામ કરે. તો કોષને ફૂલાયેલ રાખે. બીજું તે આયનો સાનુકૂલિત રીતે એટલે કે જરૂરિયાત મુજબ સક્રિય વહન દર્શાવે છે, જેનો માર્ગ કોષ રસમાંથી ધાની રસમાં હોય છે. અગત્યનો પોઈન્ટ આ વાક્ય અગત્ય કે આયનો સાનુકૂલિત રીતે વહન પામે છે. એટલે સક્રિય પ્રકારનું વહન દર્શાવે છે. આ બીજો એક શબ્દ સક્રિય વહન. હવે આ થોડુંક આપણે જાણી છીએ. સક્રિય વહન શું હોય? સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન. તો સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશાનો અર્થ શું થાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા થાય. બીજો શબ્દ અહીં આપણે એવો લખ્યો છે કે કોષ રસમાંથી ધાની રસમાં ઘટકો વહન પામે છે. એટલે આ કોષ રસમાંથી ધાની રસમાં ઘટકો જશે. તો કહેવાનો અર્થ એવો થાય કે કોષ રસમાંથી જ્યાંથી જાય છે અહીંયા સાંદ્રતા ઓછી હોવી જોઈએ. એટલે અહીંયા આપણે લખશું ઓછી સાંદ્રતા
ધાની રસમાં લખશું આપણે વધુ સાંદ્રતા, એટલે ઓછી થી વધુ સાંદ્રતા તરફ ઘટકો જે છે વહન પામે છે, બરાબર. છેલ્લા પેરેગ્રાફમાં 2 પોઈન્ટ હશે એ આઈએમપી કે અમીબામાં આંકુંચક રસ ધાની જોવા મળે છે, અને એવી જ રીતે અમુક પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવોમાં અન્નધાની જોવા મળે છે. આંકુંચક રસધાની જે છે એ 2 કાર્ય કરે. એમાં સૌથી પહેલા આશ્રુતિની ક્રિયા દર્શાવે, નિયમન કરે, એટલે કે આખો કોષ જે છે એમાંથી પાણી બધું ગુમાવા દે નહીં, થોડું પાણી જાળવી રાખે, જેના કારણે વનસ્પતિ કોષ જે છે ફૂલાયેલો, અમીબા ફૂલાયેલો. બીજા નંબર ઉપર ઉત્સર્જનની અંદર કામ કરે. ઉત્સર્જન તમે સમજો છો, નકામા ઘટકો, જનરલી અન્ન રસધાની જે છે ઉત્સર્જક દ્રવ્યો પણ ધરાવે છે કે જે વનસ્પતિ કોષો દ્વારા બનાવવામાં આવે છે. છેલ્લે પ્રોટિસ્ટા, એમાં અન્નધાની જોવા મળે. તો આનું નામ જેવું જ કામ છે, આ ખોરાકના સંગ્રહણ એટલે કે અન્નના સંગ્રહણ સાથે સંકળાયેલું. ખોરાક સંગ્રહણની ક્રિયા સાથે સંકળાયેલું.